ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ પ્રવાહના ટોપર વિદ્યાર્થી ભાઈ બહેનોનું શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું। ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી અને દીવ જિલ્લાને ગૌરવ અપાવશે। આ સન્માન બદલ વિદ્યાર્થીઓએ શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર માન્યો। નમસ્કાર। ગઈકાલના રોજ એટલે તારીખ 5/5/2025ના રોજ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સમાં ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું અને એમાં ટોપર બનેલા સ્ટુડન્ટનું ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલ વણેકવાડામાં આ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ એચ.વી. બારૈયા સર અને ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ બોયઝના પ્રિન્સિપાલ ઋતિકા સોલંકી સરના ઉપસ્થિતિમાં તેમજ સાથે શિક્ષક ભાઈ બહેનો અને વાલીઓની હાજરીમાં આ ટોપર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। સાયન્સ સ્ટ્રીમમાં દીવ ડિસ્ટ્રિક્ટમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કરનાર બારિયા વંશિકા ચંદ્રકાંત, જેમણે 78.72% પ્રાપ્ત કરેલ છે, જેનું સન્માન શ્રી એચ.વી. બારૈયા સર કરશે। ત્યારબાદ સાયન્સ સ્ટ્રીમમાં થર્ડ નંબર તમન્ના મહેશે પ્રાપ્ત કરેલ છે, જેમણે 78.50% પ્રાપ્ત કરેલ છે, જેનું સન્માન શ્રી હિમાંશુ સર કરશે। કોમર્સ સ્ટ્રીમમાં દીવ ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ નંબર બારિયા નિર્મલ કાનજી, જેમણે 87.14% પ્રાપ્ત કરેલ છે, જેનું સન્માન શ્રી રજનીકાંત સોલંકી સર કરશે। કોમર્સ સ્ટ્રીમમાં સેકન્ડ રેન્ક દર્શન સૌજી બારૈયા, જેમણે 84.14% પ્રાપ્ત કર્યા છે, જેનું સન્માન શ્રી ગજાનન બારૈયા સર કરશે। ત્યારબાદ કોમર્સ સ્ટ્રીમમાં દીવ ડિસ્ટ્રિક્ટમાં થર્ડ રેન્ક ઈશાન જમરદાસ, જેમણે 83.86% પ્રાપ્ત કર્યા છે, જેનું સન્માન શ્રી ચંદુ સાહેબ કરશે। આર્ટ્સ સ્ટ્રીમમાં દીવ ડિસ્ટ્રિક્ટમાં સેકન્ડ રેન્ક સોલંકી ધૃતિ પ્રેમજીએ પ્રાપ્ત કર્યો છે, જેમના પર્સન્ટેજ છે 87, એનું સન્માન પણ શ્રી એચ.વી. બારૈયા સર કરશે। હું એ પણ કહીશ કે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલનું આર્ટ્સ સ્ટ્રીમમાં પણ 100% રિઝલ્ટ આવ્યું છે અને સાથે સાયન્સ સ્ટ્રીમમાં પણ 100% રિઝલ્ટ આવ્યું છે, જે આ સ્કૂલના શિક્ષકો માટે તેમજ દીવ ડિસ્ટ્રિક્ટ માટે ખૂબ ગર્વ લેવાની બાબત છે। અને આ ટાઈમે પણ દીવ છે એ પૂરા ગુજરાત રાજ્યમાં બીજી વખત સતત ફર્સ્ટ પ્રાપ્ત કરેલ છે આ સ્ટ્રીમમાં। આ સાથે જ હું દીવ દમણના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ એજ્યુકેશન સેક્રેટરી સર, એજ્યુકેશન ડાયરેક્ટર સર અને દીવ જિલ્લાના કલેક્ટર શ્રીમાન રાહુલ બુરા સર તેમજ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી અરવિંદ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ સફળતા પ્રાપ્ત કરી છે અને એમનો પણ ખૂબ ખૂબ સહયોગ રહ્યો છે, તો એમનો પણ પૂરા દિલથી આભાર માનીએ છીએ। થેન્ક યુ। તમારું નામ? વંશિકા ચંદ્રકાંત। તમે ધોરણ 12 સાયન્સમાં તમે 78.70% લાવ્યા, એટલી સરસ સફળતા મળી અને દીવમાં તમે સેકન્ડ નંબર છો, કેવું લાગે છે તમને? અને ખૂબ જ ગર્વની વાત થઈ છે કે આટલી મારી મહેનત આજે આગળ વધી। નાનું શ્રેય હું મારા પેરેન્ટ્સ, મારા ટીચર, મારી સ્કૂલ, મારા ફ્રેન્ડ્સ તથા મારા બોર્ડને પણ આપવા માગું છું કે એ લોકોએ મને એટલો સપોર્ટ કર્યો, એટલું મોટિવેટ કર્યું, જેથી આજે મેં આટલી સફળતા મેળવી। ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં મેં કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું। તમે તમારી જે સફળતા છે એનો કોઈ મેસેજ આપવા માંગો છો સ્ટુડન્ટને? હા, જો તમે હાર્ડ વર્ક કરશો તો હંમેશા તમને સફળતા મળશે જ, પણ ટાઈમનો ને એવું બધું સેવ કરતા રહેવું પડે। જો તમે જે ધાર્યું હશે કે તમારે આ મેળવવું છે તો તમને મળશે જ, પણ એના માટે તમારે હાર્ડ વર્ક કરવું પડશે। તમારું નામ? મારું નામ તમન્ના મહેશ। તમે સાયન્સમાં ત્રીજા નંબર પર આવ્યા છો દીવમાં, તમારા ટકા આવ્યા છે 78.15, કેવું લાગે છે તમને? મને ખૂબ જ સારું લાગે છે। તમારી જે આ સફળતા થઈ, તમે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? હું મારી આ સફળતાનું શ્રેય મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સને આપવા માગું છું કે જે લોકોએ મને એટલો સપોર્ટ કર્યો। ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું ડૉક્ટર બનવા માગું છું। તમારું નામ? મારું નામ બારિયા નિર્મલ કાનજીભાઈ છે। તમે કોમર્સમાં દીવ જિલ્લામાં પ્રથમ આવ્યા છો, તમારા ટકા આવ્યા છે 87.14, કેવું લાગે છે? ખૂબ જ આનંદ આવે છે કે કોમર્સમાં ડી ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ નંબર આવ્યો છે। તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? મારી સફળતાનો આનંદ મારા શિક્ષકગણ અને મારા માતા પિતા અને ફેમિલી મેમ્બર્સને આપવા માંગુ, કેમ કે તેઓ લોકોએ મારી સાથે ખૂબ જ મહેનત કરવામાં લાગી છે।
ભવિષ્યમાં શું બનવા માંગો છો તમે? ભવિષ્યમાં સીએની તૈયારી કરું છું અને MBA અને MBAની તૈયારી કરું છું. તમે કોઈ મેસેજ આપવા માંગો છો સ્ટુડન્ટને? મેસેજ આપવા માંગુ છું કે આગળના જે મારી પછવાડે જે વિદ્યાર્થી આવે છે તે લોકો પણ મારી જેમ સારી મહેનત કરે અને સમાજ ગૌરવનું નામ વધારે અને પોતાની સ્કૂલનું અને માતા પિતાનું પણ નામ રોશન કરે. તમારું નામ? મારું નામ ધ્રુતિ પ્રેમજી સોલંકી છે. તમે આર્ટ્સમાં તમે દીવ જિલ્લામાં 2nd નંબર આવ્યા છો. તમારા ટકા આવ્યા છે 87. કેવું લાગે છે? મને ખૂબ સારું લાગે છે અને પોતાના પર ગર્વ ફીલ થાય છે. તમે તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? હું મારી સફળતાનું શ્રેય મારા ટીચર્સને, વાલીઓને અને મારા મમ્મીને આપવા માંગુ છું. ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું ભવિષ્યમાં ક્લિનિક સાયકોલોજી બનવા માંગુ છું. તમારી જે આ સફળતા છે એનો કોઈ મેસેજ આપવા માંગો છો સ્ટુડન્ટને? હું આટલો જ મેસેજ આપવા માંગુ છું કે પોતાની જાત પર ભરોસો રાખો. તમારું નામ? પ્રગતિ જાતા. તમે આ સ્કૂલમાં હાયર સેકન્ડરી સ્કૂલમાં તમે 2nd નંબર આવ્યા છો સાયન્સ વિભાગમાં. કેવું લાગે છે તમને? ખૂબ સારું લાગે છે કારણ કે મેં એટલી મહેનત કરી મને પરિણામ પણ એટલું મળ્યું. તમારી આ જે સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? ખાસ કરીને શિક્ષકોને, વાલીઓને અને ભગવાન આપવા માંગુ છું કે તે મીન્સ કે જે મેં રીડિંગ કર્યું ઘણું બધું મારે કરેલું છે મને. ભવિષ્યમાં શું બનવા માંગો છો? MBBSમાં જવા માંગુ છું. તમે કોઈ મેસેજ આપવા માંગો છો તમારી સફળતાનો? હા, કારણ કે મીન્સ કે જો પોતાની જાત પર વિશ્વાસ હોય ને તો આપણે ગમે એ બની શકીએ. આપણો લક્ષ્ય પરફેક્ટલી હોવો જ જોઈએ. નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ગઈકાલે ગુજરાત બોર્ડ તરફથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ તેમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં અમારી શાળા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ગુચરવાડાનું 100% પરિણામ આવ્યું છે. જેમાં સ્કૂલ લેવલે 3 નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અહીંયા અને એમના વાલીઓ હાજર છે. અને સાથે સાથે દીવ જિલ્લા લેવલે અમારી શાળાની 3 વિદ્યાર્થીનીઓએ રેન્ક પ્રાપ્ત કર્યો છે, જેમાં 1લો નંબર અને 3જા નંબર પર 2 વિદ્યાર્થીઓ છે. તો આજે એમનું અમારી શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી આરિફ લાખાવાલા સાહેબ તરફથી સન્માન કરવામાં આવશે. જેમાં સૌપ્રથમ ડાભી જિજ્ઞાસા ધીરુભાઈ આર્ટ્સની અંદર દીવ ડિસ્ટ્રિક્ટ લેવલે પ્રથમ રેન્ક પ્રાપ્ત કરે છે, તેમનું સન્માન કરશે અમારી શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી આરિફ સાહેબ. જિજ્ઞાસાએ ટોટલ 700માંથી 628 માર્ક મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે પછી સોલંકી મનીષા લાખાભાઈ એમનું સન્માન કરશે અમારી શાળાના સિનિયર શિક્ષક યોગેશ સાહેબ. મનીષાબેને 700માંથી 608 ગુણ પ્રાપ્ત કર્યા છે. હવે પછી ચારીના નેતલ બાલુભાઈ એમણે પણ 608 પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. તો હવે પછી શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી આરિફ લાખાવાલા સાહેબને વિનંતી કરીશ કે એમને પણ ઇનામ આપી સન્માન કરો. સાહેબ, તમારું આર્ટ્સ વિભાગમાં 3 સ્ટુડન્ટ તમારી સ્કૂલના આવ્યા છે, તો એટલી સરસ સફળતા મળી છે, શું કહેવા માંગો છો સાહેબ? હું આરિફ લાખાવાલા ગુચરવાડા હાયર સેકન્ડરી સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે અહીંયા કાર્ય કરું છું. આ વર્ષે બોર્ડનું જે હાયર સેકન્ડરી બોર્ડનું જે રિઝલ્ટ આવેલું છે તેમાં અમારી શાળામાં માત્ર 8 ચાલે છે. આ આર્ટ્સમાં સમગ્ર દીવ જિલ્લામાં પ્રથમ 3 રેન્કની અંદરમાં અમારી શાળાના 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ અમારી શાળાને ખૂબ જ ઊંચું રિઝલ્ટ પ્રદાન કરેલ છે. તે બદલ હું અમારા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોની મહેનતને હું ખાસ બિરદાવું છું કે તેમણે શરૂઆતથી લઈને પહેલા દિવસથી લઈને અંતિમ દિવસ સુધી તે લોકોએ વિદ્યાર્થીઓ પાસે ખૂબ જ મહેનત કરી અને વિદ્યાર્થીઓ પર તેની અંદરમાં ખૂબ જ સફળ થયા અને વિદ્યાર્થી શિક્ષકો પાસે ખૂબ જ સારી રીતે માર્ગદર્શન મેળવીને એ લોકોએ અમે જેવું રિઝલ્ટ ધારેલું હતું તેવું જ અમને રિઝલ્ટ આપેલું હતું. અને અમે પ્રાર્થનામાં વારંવાર કીધેલું હતું કે આ વર્ષે અમે પ્રથમ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જિલ્લા લેવલે અમે 3 નંબર આવશું એવું અમે વારંવાર વિદ્યાર્થીઓને કહેલું હતું. અને તે ખરા અર્થમાં વિદ્યાર્થીઓ આ રિઝલ્ટ આપીને અમને ખરેખર ધન્યવાદ હાઈસ્કૂલને ધન્યવાદ અપાવેલ છે. તેના માટે હું વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. તમારું નામ? ડાભી જિજ્ઞાસા ધીરુભાઈ. તમે ધોરણ 12 આર્ટ્સમાં તમે દીવ જિલ્લામાં પ્રથમ આવ્યા છો. તમારા ટકા આવ્યા છે 89.71. કેવું લાગે છે? મને બહુ ખુશી થાય એટલા ટકાવારીને. તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં હું ખૂબ સારી ટીચર બનવા માંગુ છું. તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? શ્રેય અમારા હેડમાસ્ટર, આચાર્ય, શિક્ષકો અને મારા માતા પિતા.
તમે કોઈ મેસેજ આપવા માંગો છો તમારી સફળતાનો વિદ્યાર્થીઓને? હા, કે જો કોઈ મહેનત કરશો તો તમને સફળતા જરૂર મળશે, મહેનત નહીં કરો તો સફળતા નહીં મળશે. તમારું નામ? મારું નામ સોલંકી મનીષા લાખાભાઈ છે. તમે આર્ટ્સ વિભાગમાં દીવ જિલ્લામાં 3rd નંબર આવ્યા છો. તમારા ટકા એવા છે 86.86. કેવું લાગે છે તમને? બહુ ખુશી થાય છે. તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? તેમનો શ્રેય પહેલાં તો અમારા આચાર્ય છે આયુષ સરને, પછી અમારા બધા વિષય શિક્ષકોને અને મારા માતા ભવિષ્યમાં શું બનવા માંગો છો? શિક્ષક. તમે કોઈ મેસેજ આપવા માંગો છો તમારી સફળતાનું સ્ટુડન્ટને? બધા જ સારી રીતે મહેનત કરશો તો સારી રીતે પાસ પણ થઈ જશો ને આગળ ટકા શકશો. તમારું નામ? ચારણ્ય નેતલ બાલુપર. તમે દીવ જિલ્લામાં આર્ટ્સ વિભાગમાં 3rd નંબર આવ્યા છો. તમારા પર્સન્ટેજ આવ્યા છે 86.86. કેવું લાગે છે? હું બહુ ખુશ છું. તમારી જે આ સફળતા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? સૌ પ્રથમ તમારી સફળતાનો શ્રેય હું અમારા શાળાના આચાર્ય છે આરીફ સરને આપું છું. ત્યાર પછી તમામ શિક્ષકો અને મારા માતા પિતા તેમજ કુટુંબના દરેક સભ્યએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું એક સારી ટીચર બનવા માંગુ છું. તમારી જે આ સફળતા છે એનો તમે કોઈ મેસેજ આપવા માંગો છો વિદ્યાર્થીઓને? જો વિદ્યાર્થી મહેનત કરશે અને સારી રીતે પાસ થશે તો તેમની સાથે સાથે તેમના શિક્ષકો તેમજ તેમના માતા પિતાનું પણ ગૌરવ છે. તેથી સારી મહેનત કરો અને સારા ટકા પાસ થાઓ.